ઘરમાં આ દિશામાં મૂકી દો મની પ્લાન્ટ, રૂપિયાથી છલકાશે તિજોરી। વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણાનું વિશેષ રીતે મહત્વ રહેલું હોય છે। આ દિશામાં ભગવાનનો વાસ હોય છે। અનેક લોકો એવા હોય છે જેમને ગાર્ડનિંગ કરવાનો શોખ હોય છે। ઘરમાં તમે નવા ફૂલ છોડ રોપો છો તો અનેક ઘણા ફાયદાઓ થાય છે। આ ફૂલ છોડ તમારા ઘરના વાતાવરણને શુદ્ધ રાખે છે। આ સાથે અનેક પ્રકારના વાસ્તુ દોષમાંથી મુક્તિ અપાવે છે। ઘણા બધા છોડ એવા હોય છે જે તમને વાસ્તુ દોષના અશુભ પ્રભાવથી બચાવવાનું કામ કરે છે। આ સાથે ઘરમાં પૈસાની વૃદ્ધિ થાય છે। માં લક્ષ્મીની પણ વિશેષ કૃપા બની રહે છે। તો જાણો ઘરમાં પડતી પૈસાની તકલીફ દૂર કરવા અને સુખ સમૃદ્ધિ લાવવા માટે કયા છોડ વાવવા જોઈએ। તુલસીનો છોડ। હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ રીતે મહત્વ રહેલું હોય છે। તુલસીનો છોડ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાનું કામ કરે છે। તુલસીનો છોડ ઘરમાં રોપવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે। તુલસીનો છોડ પૂર્વ અને ઉત્તર દિશામાં વાવવો જોઈએ। ઘરના આંગણામાં પણ તમે તુલસીનો છોડ રોપી શકો છો। મની પ્લાન્ટ। વાસ્તુ અનુસાર મની પ્લાન્ટના છોડનું વિશેષ રીતે મહત્વ રહેલું હોય છે। માનવામાં આવે છે કે મની પ્લાન્ટ ઘરમાં રોપવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે। આ કારણે ધનમાં વૃદ્ધિ થાય છે। આ સિવાય વાસ્તુ અનુસાર ઈશાન ખૂણામાં મની પ્લાન્ટ તમે મૂકો છો તો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું થાય છે। આ સાથે નાની મોટી એમ દરેક મુશ્કેલીઓનો અંત આવી શકે છે। આ દિશામાં મની પ્લાન્ટ મૂકવાથી પૈસાની પ્રાપ્તિ થાય છે। ખાસ ધ્યાન રાખો કે મની પ્લાન્ટની બેલ નીચે ફેલાવશો નહીં। વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ઊંચે રાખવી જોઈએ। મની પ્લાન્ટનો ગ્રોથ જેટલો વધારે થાય છે એમ સારું માનવામાં આવે છે। શમીનો છોડ। શમીનો છોડ ઘરમાં તમે રોપો છો તો અનેક રીતે શુભ માનવામાં આવે છે। ઈશાન ખૂણામાં તમે શમીનો છોડ રોપો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। શમીનો છોડ રોપવાથી વ્યક્તિને શનિદેવના આશીર્વાદ પણ મળે છે। આમ તમે તમારા ઘરમાં શમીનો છોડ રોપવા ઈચ્છો છો તો ઈશાન ખૂણામાં મૂકો, બીજી બાજુ મૂકશો નહીં। આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।